હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં ક્રિપ્કો કંપનીના યુરિયા 2 પ્લાન્ટમાં ઇલેક્ટ્રિકનું કામ કરતા યુવાન કામદારને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ ગત સાંજના સમયે બન્યો હતો. મળતી માહિતી અનુસાર અક્ષને કંપની વતી કામ કરતી વખતે કોઈ પણ પ્રકારના સેફટી સાધનો આપવામાં આવ્યા ન હતા. સેફટી ગિયર વિના જ ચાલુ ઇલેક્ટ્રિક લાઇન પર કામ કરવા દેવામાં આવતું હતું. આ જ બેદરકારીના કારણે અક્ષને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક પરિવારનો એકનો એક દીકરો હતો. તેના અવસાનથી પરિવારજનો ગમગીનીમાં ડૂબી ગયા છે. પરિવારે કંપની વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે કંપની વતી સલામતીના ધોરણોની સંપૂર્ણ અવગણના કરવામાં આવી હતી. આ બેદરકારીમાં સંકળાયેલા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. આ ઘટના અંગે ઈચ્છાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અક્ષ દીપકભાઈ પટેલ નામનો છોકરો કામ કરતો હતો ક્રિપ્કો કંપનીની અંદર, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર, જે મારો ભાણેજ થાય છે. હું એનો મામા થાઉં છું. અને આ ઘટના કાલે જ્યારે થઈ તે લગભગ 3:30 થી 4ની વચ્ચે થયેલી છે. અને આ ઘટના થવા પાછળ કોણ કોણ જવાબદાર છે અને એ બધી માહિતી કોઈ આપી નથી. હજુ કોઈ જાતનું કોઈ અહીંયા આવ્યું નથી. કોઈ જાતની કોઈ વાત કરવા માટે આવ્યું નથી. કોઈ કંપનીમાંથી માણસ આવ્યા છે અહીંયા. અને આવું કેમ છે એ બધી જાણકારી અમને જોઈએ છે. બીજું, હવે અક્ષ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. એ 20 થી 30 ફૂટ ઉપર ચડીને કામ કરે છે. તો ત્યાં એને સેફ્ટીનું શું ધ્યાન આપવામાં આવ્યું? વિધાઉટ હાર્નેસ એ વ્યક્તિ કઈ રીતે ઉપર ચડે છે? કેમ સેફ્ટી ડિપાર્ટમેન્ટ શું કરે છે? કેમ ધ્યાન આપવામાં નહીં આવ્યું? બીજું, ચાલુ લાઈને કામ કરે છે તો લાઈન બંધ કરવામાં કેમ ના આવે? લાઈન બંધ કરવાની જવાબદારી કોની છે? આમાં દરેક જવાબદાર માણસ અહીં હાજર થાય ને એની જાણકારી આપે. અને બીજું, જે કંપનીમાં આ બધું થાય છે તો કંપની કેમ આવી જવાબદારી લેવા તૈયાર નથી? ગઈકાલે 4 કલાક 6 કલાક રાહ જોયા પછી કંપનીમાંથી એક માણસ આવે છે અને તે બી એવું કહે છે કે કંપની આના માટે જવાબદાર નથી. કેમ? શું કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરો ગુનો છે? કંપનીને કોન્ટ્રાક્ટ પર કામ કરીએ એટલે બસ ખાલી કોન્ટ્રાક્ટરની જવાબદારી, કંપનીની કોઈ જવાબદારી નહીં. તો કંપનીને કામ કરવાનો શું મતલબ છે? આટલી મોટી કંપની છે તો કંપનીને આટલા નાના માણસો કામ કરે છે તો એની જવાબદારી કંપનીની કઈ રીતે નથી? અને આ વિધાઉટ સેફ્ટી કામ થાય છે તો સેફ્ટીનું ધ્યાન આપવાનું કોણ? કંપનીની જવાબદારી બને ને. કોન્ટ્રાક્ટરની જે જવાબદારી છે સાથે કંપનીની પૂરેપૂરી જવાબદારી છે. એટલે કંપનીએ ધ્યાન કેમ નહીં આપ્યું કે કોન્ટ્રાક્ટર આવા લાપરવાહીથી કામ કરવામાં આવે છે? તો એ બધી જવાબદારી કંપનીની પણ છે. માંગણી એવું છે કે એને વધારે વધારે વળતર મળે, એના પરિવારનું ધ્યાન આપવામાં આવે અને પરિવારની ધ્યાન રાખવામાં આવે. કારણ કે એના પરિવારનો કમાનાર એક જ પર્સન છે. આજ પછી એના મા બાપની જવાબદારીની બેન છે જે અનમેરિડ છે, એને પનાવવાનું. આ બધી જવાબદારી કોણ?